કેમ સમાધિમાં બેઠા હોય એવું લાગે છે? સમાધિમાં જ બેહે ને તો બીજું શું કરે? તમારે કાંઈ કોઈ દી મારી વાત સાંભળવી છે હરખી? એલા ભાઈ, તમારું જ આખી જિંદગી સાંભળતો આવ્યો છું, હવે કેટલું સાંભળવું મારે? હા, સાંભળે ખરા મારું, પણ છે ને ધાર્યું હોય ને તમે એ જ તમે કરો છો. અમારું ધાર્યું તો કોઈ દી થવા જ ન દે. હા, પણ એ છે ને નિર્ણય પછી મારે લેવાનો હોય, સાંભળી લેવાનું હોય. તમારે જે કહેવાનું હોય એ કહેવાય જાય, અને પછી મારે જે કરવાનું હોય એ હું કરું. એટલે જ અમારે છે ને સમાધિ લઈને બેહવું પડે, અમારું ધાર્યું ન થતું હોય એટલે. અરે એવું હવે નો સારું લાગે, ઘરમાં વહુ આવી છે. હા, તે વહુ આવી એટલે શું થઈ ગયું? તો એ વહુ તારી પાસે શીખ છે રિહાવાનું, તો ઓલો છોકરા છે નહીં માને પછી. એ પણ તમને ખબર છે કે મારો છોકરો છે ને એની વહુએ કીધું હોય ને એ જ કરે છે, તમારે જેમ નથી કરતો એનું ધાર્યું. ઓહ, એ હું એ અત્યારની પરજા એવી છે, સમજ્યા? બાયું જેટલું કે ને એટલું પાણી પીવે. આપણા સમયમાં એવું નહોતું, એટલે તારે બહુ અફસોસ નહીં કરવાનો. એ અમે તો હલાવી લીધું. અત્યારના છોકરા જો છે ને એમ ન કરે ને એમની વહુ કે એમ, તો એમના ઘર ન હાલે. અત્યારે જમાનો એવો છે કે છોકરાઓએ એમની વહુના રામાં થઈને રહેવાનું, તો ઘર હાલે. હા, તને અફસોસ રહી ગયો લાગે. તને એમ થતું છે હું મોડે આવ્યો તો સારું હતું. હા, એવું તો ઘણું થાય છે, પણ હવે શું કરું? કાંઈ ન કરે. હવે ક્યાં કાઢ્યા એટલા કાઢવાના છે? હકે ધકે કાઢી નાખવાના હોય, બીજું શું? એ બધી વાત મૂકો. આ મેં કીધું છે એ મારી વાત તમારે ધ્યાનમાં લેવાની છે. પણ કીધું છે ક્યાં? હજી શું કીધું તમે? તમને હું શું કહું છું કે આ ઘર જે ખરું ને આપણું એ હવે આ જૂનું થઈ ગયું છે. એ સોસાયટીમાં ક્યાંક હવે મોટું મકાન લેવું છે બીજું મારે, સારી સગવડ વાળું. હવે કાલ સવારે તું મને એમ કહીશ કે તમે જૂના થઈ ગયા છો, મારે હવે એ છે ને, જો આ મને ખબર જ હતી કે કાંઈક દવા ગતકડા લાવીને મૂકે છે અહીંયા. તો પણ તું વાત જ એવી નાના છોકરા જેવી કરશે, આમાં હું વાંધો છે તને? એ અત્યારે કેવા ઘર લોકોના હોય છે, અને હવે આપણે દીકરા બહુના લગ્ન થઈ ગયા છે, તો આ ઘર મને થોડુંક આમ નાનું લાગે છે, તો થોડુંક મોટું લઈ અને સારી સોસાયટીમાં લઈ. ખોટા ખર્ચા છોકરા પાસે કાંઈ કરાવવાના થતા નથી, અને આપણે વયા ગયા પછી છોકરાને જે કરવું એને કરે, કારણ કે આપણે આપણી જિંદગી આ ઘરમાં કાઢવાની છે. એટલે આમાં નામાં જ જિંદગી કાઢવાની. તમે તો કાઢી, છોકરાને હારવાર કઢાવશો મને લાગે છે આમાં નામાં. છોકરા કમાય સારું તો એની રીતે નવું બનાવશે. એ તમારે આ ઘરમાં રહેવું છે, પણ દીકરા વહુને નહીં રહેવું હોય ને એ જુદા થઈ જાય સારા ઘરમાં, તો તમે શું કરશો પછી? આ મંજીરા વગાડશો બેઠા બેઠા? સારા ઘરમાં પણ છોકરો કંઈક બે પૈસા વધારે કમાવતો થાય તો સારું ઘર રાખે ને. આ છોકરાને ઝાઝુ નથી કમાણી ને, એટલે હું તને ના પાડું છું કે હું તો જાય કમાવા જતો નથી, તો છોકરા પાસે હું કામ માથે કરીને આવા ખર્ચા કરાવવા? એ આ ઘર વેચા હે તો એના રૂપિયા નહીં આવે, પછી જોવાનું કેટલા અંદર અંબોરવા પડે છે. એ આ ઘર વેચશો ને તો કદાચ 8-10 લાખ રૂપિયા આવશે, અને નવું રાખશો ને ત્યાં 50 લાખનું થશે. 8-10 લાખ પેમેન્ટ ડાઉન ભરી અને પછી 40 લાખના હપ્તા થાય, એટલે છોકરો આખી જિંદગી હપ્તા ભરવામાંથી ઊંચો નહીં આવે. એ જો હા, તમે છે ને બહાર ફરો ને એટલે આવા બધા તમને ખબર હોય સકરડા, મને ખબર ન હોય. હવે તમે જે કહો એ મારે તો હાસું માની લેવાનું. હા, એટલે જ હું કહું છું, તમે આ જુઓ 25 વર્ષની લોન કરાવે, 25 હજારના હપ્તા હોય. હવે સારો મોડો સમય આવ્યો હોય ને તો બે બાજુથી લટકી જાય, બધું થાય. કાંઈ એવું નથી થતું, લોકો લે જ છે ને લોન કરી કરીને ઘર. આ તમને બહુ કોઈ દી સાહસ ન કર્યા જિંદગીમાં, કાંઈ કર્યું નહીં. જો લોકો ક્યારે લેશે, હું એમ નથી કહેતો નથી લેતા, પણ લાખ રૂપિયાની કમાણી હોય તો 25 હજારના હપ્તાવાળું મકાન લેશે. હવે આપણે 25 હજારની કમાણી હોય તો 50 હજાર હપ્તાવાળું મકાન લેવાય? એવું મેં ક્યાં કીધું કે 50 હજારના હપ્તાવાળું મકાન લઈ લ્યો તમે? લે તો કેટલા વાળું લેવું છે, કેટલા હપ્તાવાળું? એ આપણી છે ને જેટલી પથારી હોય ને એટલા જ આપણે પગ લાંબા કરશું. તો હું તને એ જ કહેવા માંગુ છું, આપણી પથારી ટૂંકી જ છે અત્યારે. એટલે કાંઈ વિકાસ કરવાનો જ નહીં, જ્યાં સીને અન્ય ઊભું જ રહેવાનું ખાડામાં, ત્યાંથી બહાર નીકળવાનું નહીં ક્યાંય કોઈ દી. એ સમય હોય ને એવું સમય સાથે ચાલતા શીખો ને તો જ શાંતિથી જિંદગી પસાર થાય. હા, તે પણ નકરા ઘરે સોફા ને ખાટલા તોડો છો તો જાવ ને કાંઈક કામ કરવા તમારા જોગું. હવે હું કામ કરતો હતો એલા ભાઈ, છોકરો રડે ને 2 ટકના રોટલા ખા અને બીજી બધી ઉપાધિ મનમાંથી કાઢી નાખ. તમારે તો એ જ 2 ટકના રોટલા મળે છે ને બસ થયું, એનાથી આગળ કાંઈ કરવું નથી.
એ જાતિ જિંદગી કાંઈ ન કરવાનો હોય, શાંતિનો રોટલો શેમાં છે ને એ જોવાનું હોય, ખોટી બાત ભીડવાની ન હોય. આમની કર્યું ને એમાં જ આ નવું ઘર લેવાની તમે ના પાડો છો. તમારી જ પોતાની ઈચ્છા નથી કે કાંઈક સારું મોટું ઘર લઈએ એમ. આમાં છોકરાનો કાં વાક કાઢો છો? એટલે મારી ઈચ્છા તો મેળ લેવાની છે, પણ આ છોકરાના પગારનું તો પણ તમે તમારી જિંદગીમાં શું કર્યું? હા, નકરું છે ને ખાવા પૂરતું કર્યું ને આ એક લીધું ઘર ઝોપડા જેવું. હા જામ સા બનાવી સા બનાવી. જા શા બનાય. આ જેમ મને એકડો ભણાવ્યો ને એમ મેં એકડો ભણી લીધો. હવે કે શા બનાય છૂટવા હાટું. આજકાલ દૂધ કઈ મજા નથી આવતી. સ્વીટી તું અહીંયા શું કરવા આવી છે? મારા દેવને મળવા. શું કીધું? દેવને મળવા. દેવેન એમ એમ મોટા છે તારાથી, તારે છે ને રિસ્પેક્ટ અપાય, આવી બધી વાત ન કરાય. એટલે અમે બે હારે ભણતા, મોટો ક્યાંથી થઈ ગયો એ મારાથી? હા પણ હવે એના લગ્ન થઈ ગયા છે ને, તો એટલા માટે. લગ્ન થવાથી ઉંમર થોડી બદલાઈ જાય. શું હેતુ? માન્યું કે તમે લોકો ફ્રેન્ડ છો, પણ આમ દેવું ને એવું બધું બોલવું ને આ તારા મોઢે સારું ન લાગે, કેમ કે હવે એના લગ્ન થઈ ગયા છે. હું એની પત્ની છું. કદાચ હું એમ કહું તો મારા મોઢે એ શબ્દો સારા લાગે, પણ તારા મોઢે જરાય ના લાગે. તમને એક વાત કહું, હે તમે હમણાં આ ઘરમાં આવ્યા બરાબર? હા, જો અમે લોકો કોલેજમાં હતા ને, હે તો હું મારે ને- તારે આવી બધી વાતો નથી સાંભળવી. પણ એક વાર તો સાંભળ. ના ના ના, એક વાર તમારે સાંભળ. અલી તને કેટલી વાર કીધું કે કામ વગર અમારા ઘરમાં નહીં આવવાનું? તો હું ને દેવું છે ને બે કોલેજમાં હતા ને, તો આમ ઈ મને હિચકામ આમ ઝુલાવતો, અને ત્યારથી જ મેં એકવાર એને દેવેનમાંથી દેવું કહી દીધું ને, પછી તો ઈ ખુશ થઈ ગયો. મને કે આજ પછી જો તે મને દેવેન કીધું છે ને તો તારી ખેર નથી, દેવું જ કહેવાનું. એટલે દેવ દેવું એવું કીધા કરું. એટલે એણે જ તને આવું કીધું તું કે તારે એને દેવું કહેવાનું એમ? અરે ક્યારેક ક્યારેક ભૂલથી દેવેન ભૂલાઈ જતું ને તો જોરથી અહીંયા ચીટીઓ ભરતો, અહીંયા. હાય હાય. હા પછી? પછી કેવું થાય છે શરમ વગરનું. શરમ વગરનું શું? તો તું શરમ વગરની એમ? લે, આવું બધું હવે ના શોભે. અને ત્યારની વાત કરું છું કે આવું કરતા અમે. જો સ્વીટી, એ બધા દિવસો તમારા છે ને ગયા. કોલેજ તો અમે કરેલી છે, અમારા પણ કોલેજ ફ્રેન્ડ છે, પણ હવે અમે લોકો એકાબીજાને કોઈ દિવસ મળતાય નથી, અને અમે કોઈના ઘરે કોઈ દિવસ જાતા પણ નથી. તમે નહીં જાતા હોય, બાકી દેવેને તો મને છે ને, જો તમારી યાર દેવેન આવડી ગયું મને. દેવું એ તો છે ને મને પહેલેથી કીધું તું કે કદાચ હું ગમે ત્યાં હોય ને, કદાચ આમ કહેવાય ને પાતાળમાં જતો રહું ને, તોય તારે મારા ઘરે આવીને જ રહેવાનું. જો ન આવીને તો હું તારા ઘરે આવીશ નહીં. આવી જાય છો મારા ઘરે, તમને ખબર છે? દેવેન તારા ઘરે પણ આવે છે? કાલ રાત્રે જ આવ્યા હતા. શું કામ? કેટલા વાગે આવ્યા હતા અને કેટલું રહ્યા હતા? એ મતલબ કે અરે 2 કલાક જેવું રહ્યા હતા, અને ખબર છે મારી માટે છે ને કેક લઈને આવ્યા હતા. કેમ કે મને પેસ્ટ્રી બહુ ભાવે ને, એને પહેલેથી ખબર છે કે કોલેજ ટાઈમમાં મને છે ને પેસ્ટ્રી બહુ જ ભાવે, તો મારી માટે છે ને ચોકલેટ પેસ્ટ્રી લઈને આવ્યા હતા. ઈ તું મારી વાત સાંભળ. તારે છે ને મારા ઘરે નહીં આવવાનું. આ તમે હમણાં મને વોશિંગ મશીન આ તો એમ જ નાખવાની હતી, પણ પછી દયા આવી ગઈ તારી ઉપર. વોશિંગ મશીન ઉપરથી એક કિસ્સો યાદ આવી ગયો. તું જાને બેન, જાને, મને કામ કરવા દે ને કરતી હોય ઈ. એક છેલ્લો હું ને દેવ છે ને અહીંયા જ આજ ઘરમાં હો. આજ ઘરમાં શું? કોઈ હતું નહીં હો ઘરે, કોઈ આ જ એમ નહીં. ચોખવટ પાડીને બોલવાનું. આમ તું અટકી જા તો મારો. ના ના, આપણો તો ખરા. આજ ઘરમાં કોઈ હતું ને, દેવેન છે ને અહીંયા આવી રીતના કપડાં નાખતો તો પાછળથી આવીને ભાવ કર્યું, તું આમ પડવા ગયો ને, એણે મને આમ અહીંથી પકડી લીધી, બોલ. અને પછી તો અમે થોડીક વાર તો એકબીજાની આંખોમાં આંખો નાખીને જોતા રહ્યા. પછી મને હલાવ્યો, મેં કીધું દેવું. હું દેવું નથી, પણ મને હું કરવા? આ પેલાની બધી વાત કરું તો આમ બધા કિસ્સા યાદ આવી જાય. એમાંય આ જ વોશિંગ મશીન, અને અહીંયા જ અમે બે આમ કરીને ઊભા હતા. તું જા ને, મારી ચા બળી જશે. તું જા મહેરબાની કરીને, અને કામ વગર મારા ઘરમાં નહીં ગળતી હવે બીજી વાર. સાંભળ, એ તારું જે હતું એ તારી ફ્રેન્ડશિપ જે હતી ને, આવું ન બોલો હતી એમ. આવું કોઈ દી તમારે નહીં કહેવાનું, બરાબર? હા અમે તો બે ફ્રેન્ડ છીએ ને, હંમેશા રહેશો ને, ઈ મારો જ છે. હા તો હું છે ને દેવેનની પત્ની છું. પત્ની કાયદેસર મારે તને કહેવાનો હક બને છે કે દેવેનથી દૂર રહેજે હવે. પણ દેવેન તો મને એવું કહે છે તારે મારી ઈ નજીક ભલે રહેવાનું. ગમે ઈ કે, હું જોઈ લઈશ એને. એકવાર આ બેડરૂમમાં છે ને ઈ તો બહુ મસ્ત કિસ્સો છે. એકવાર સાંભળ હેતુ, મારે એકવાર તું જાતી હોય તો જા, મારે નથી છેલ્લો સાંભળવું. કહીને જાઉં છું. અલા તને નાક કાન જેવું છે કે નહીં કઈ? તો શરમ છે? સાંભળ ને, એકવાર આ બેડરૂમમાં છે ને
મને એમ થયું કે એના મમ્મીની લોકો ઘરે છે તો હું જઈ આવું ને આંટી જોકે એની યાર મારે બહુ પડે તને ખબર ને આંટી ને અંકલ બેય જોડે તો હું ગઈ ને તો દેવ એના મમ્મી પાસે ચા મંગાવતો હતો ચા મંગાવવાના ચક્કરમાં અમે લોકો ગયા સીધા બેડ ઉપર પડી ગયા શું પડી ગયા? તો કાનમાં આંગળી ન નખાય ખુલ્લા રખાય કાન શું થયું તું? સીધા બેડ ઉપર પડી ગયા અને ગોળ 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 થઈને હું દેવેન ઉપર દેવેન મારી ઉપર ગોળ થઈ પછી નીચે પડી ગયા અને પછી અમે હૈસા 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 કટકટું અમે ફ્રેન્ડ છીએ પછી તો હૈસા 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 મારે હમણાં કંઈક કહેવાય જાય બે શબ્દો ઊંધા તને એની કરતા તું અહીંયા વહી જા મારો મગજ જાય છે હવે. ઓલી ચા નો જતી રહે તું જાને ચા ભલે વહી જાય પછી હું થયું ઈ તો સાંભળો મારે નથી સાંભળવું આવું. એ તમે જે તમારી ફ્રેન્ડશિપ સાચી છે હું સમજી શકું છું પણ અમુક સમય પછી છે ને આવું બધું ભૂલી જવાનું હોય. કાલે સવારે એ બે છોકરાનો બાપ થઈ જશે તોય તું આવું વાતો કરીશ તો વિચાર કર કે અને આમ પણ એ પપ્પા બની જશે તો તું એની ફઈ બનીશ ને. સેમ આજે બે છોકરા વાળી વાત અમારા બે વચ્ચે થઈ હતી એકવાર એવી રીતના કહું તમને અમે બે છે ને એ બેડરૂમ માંથી પડી ગયા કે નહીં હે ત્યારે મેં એને કીધું મેં તું તો કોઈ દી નહીં જ સુધરે આ તારા છોકરા થશે તો કે તું છો ને મારી માટે અરે આવતી ને બીજી વાર આ ઘરમાં બીજા કિસ્સા સંભળાવવા આવીશ. કેવી છે મારી સામે આટલું બધું બોલીને વહી જાય અને હું કઈ કરી નથી શકતી. ફોન જોવામાં કંટાળો આવે છે. ઓહો હો 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 આખું ઘર ફેંદી વાળ્યું. મેડમ આ બેઠા છે ફોનમાં મંડાણા એમ ને? તમને ખબર છે કે મારો ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો છે તો ગેટે ઊભું રહેવાય ને? શું કામ? પાણી બાણી આપવા. આરતી લઈને ઊભી રહો. આ તો આરતી લઈને ઊભા રહી શકો પણ એટલું બધું કરવું તારે? દેવું હા તમને આ શબ્દ યાદ છે? તને દેવું કહેવાનું મન થયું એટલે વાહ 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 વાહ. એટલે મારું દેવું નામ પેલા કોલેજ વખતે હતું, બધા કોલેજ વખતે કહેતા. ખબર છે મને. તમારી ફ્રેન્ડ આવી હતી સ્વીટી. અચ્છા લે તમારા- બોલો. હું તો હતો ને નહીં આવી ગઈ. એટલે તમે કેવા શું માંગો છો? હું હતો નહીં ને એ આવી ગઈ મારી મતલબ? ફ્રેન્ડ છે તો મને મળવા જ આવી હોય ને મારા ઘરે. તો રોજ રોજ શું કરવા આવે છે ઈ? એટલે રોજ રોજ આવે છે એટલે? એટલે જ્યારે એને મન થાય ત્યારે એ દેવું 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 કરતી પહોંચી જાય છે અને દેવું તો ઘરે હોય નહીં. કોલેજમાં બેસ્ટ ફ્રેન્ડ તરીકે ઈ એક જ હતી મારે, સ્વીટી. હા. સાચી વાત છે તમારી. આવે મળવા એમાં શું થઈ ગયું? એટલા માટે જ તો તમે બંને જણા બેડ ઉપર દડતા નહીં. એટલે એટલે એમ કે એણે તમારા બંનેના કિસ્સા ઘણા બધા સંભળાવ્યા મને. એકવાર વોશિંગ મશીન પાસે તમે કપડાં કંઈક ધોતા હતા ને એણે તમારી આંખો બંધ કરી સમથિંગ સમથિંગ. અને એને તને એવી રીતે વાત કરી છે ને કે તને જાણે એમ જ લાગે કે આ બધી વાત સાચી છે. આ તે સાચી જ છે આ બધી વાત. અરે ઈ સ્ટોરી ટેલર છે. રેવા દ્યો ને, ખોટું શું કરવા બોલો છો અરે તમે? સાચું કહું છું. હા, આટલી બધી વાતો. સ્ટોરી ને તો એ એવી રીતે બનાવે ને, એવી રીતે બનાવે ને કે તું સમજી જ ના શકે. અરે હવે એકવાર કેવું થયું ખબર છે? સ્કૂલની અંદર મારે એટલે અમારી કોલેજ હાલતી હતી પણ સ્કૂલની અંદર એક છોકરાને બિચારાને એક સ્ટોરી કહેવાની હતી. હવે એને જે સ્ટોરી લખી હતી ભાઈ ભૂલી ગયા હતા. એ રડતા રડતા અમારા કોલેજના ગેટે પહોંચ્યો અને આ સ્વીટીનું ધ્યાન એના ઉપર ગયું કે કેમ રડે છે બેટા? કે આવી રીતે જીવ માલી ચોલી ભૂલાઈ દે. ઇન્સ્ટન્ટ ન્યા ઊભા ઊભા એને 2 પેજ એને લખીને આપ્યા સ્ટોરીના. વાહ, એટલે હું તો તમારી બંનેની સ્ટોરીઓ સાંભળવા જ છું નહીં? આ ઘરમાં નોકરાણીની જેમ મસ્ત મજાના કામ કરવાના, તમારી સ્ટોરી સાંભળવાની. સ્વીટી દેવું દેવું કરતી આવે, તમે સીટું સીટું કરતા આવો અને બંનેની સ્ટોરીઓ મારે એવું શું સાંભળવાની. કામ કહે છે તું? છોડો મારો હાથ. લે કાંડું પકડી લો. દેવેન મેલો, આ તમારી સીટુ પાસે જાઓ જાઓ. અરે પણ મેં ક્યાં કઈ એવું કીધું? સ્વીટી આવીને કીધું ને. મેં તને કીધું કે હું ન્યા ગયો તો એમ? તો તમારે તો તમે એમ કહો કે એ સ્ટોરી શું હતી? ભૂલી ગઈ ને? હા એ જ એ સ્ટોરી બનાવવામાં માસ્ટર માઇન્ડ છે. કાલે એને પૂછીશ ને તો એને ભૂલાઈ ગઈ છે કે મેં કાલે હું વાત કરી હતી. સાંભળો, તો તમારી વચ્ચે આ બાળકોની વાત ક્યાંથી આવી હતી? તમારી ને એની વચ્ચે? કયા બાળકો? એ તો તમને ખબર હોવી જોઈએ. જે વાત આપણા બંને વચ્ચે થવી જોઈએ એ વાત તો તમે એની સાથે કરો છો.
મને એ પણ જાણવા મળ્યું કે કોલેજ ટાઈમમાં હું અને દેવું હિંચકા ખાતા ખાતા મસ્ત મજાની વાતો કરતા. હે ભગવાન, તને કીધું તો ખરા, ઈ સ્ટોરી તો આમ જો વાર્તા તો તરત જ બનાવી નાખે. સાચું બોલો ને દેવેન, મને ઉલ્લુ બનાવવાની જરૂર નથી. તમારા વચ્ચે જે હોય ને હું મને તને શું કહી કામ દો ઉલ્લુ શાંતિથી. બનાવું પણ? ક્યારના કહો છો હું કઈ નાની બાવલું છું કે આ સ્ટોરી બોરી તમારી બધી માની લઈશ? મેં એને કીધું નાની બાવલું નથી ને, એટલે જ તું સમજી શકે છે મને કે આવી કોઈ વાત નથી. એવી જ વાત છે. જ્યારે હોય ત્યારે બસ ગમે ત્યારે મન પડે ત્યારે અડધી રાતે આવે. અને હા, તમે એના ઘરે શું કરવા ગયા હતા 2 કલાક માટે? 2 કલાક માટે? આપો હવે જવાબ. હવે તો નહીં કહો ને કે આ બધી સ્ટોરી એણે બનાવેલી છે એમ. 2 કલાક માટે હું એના ઘરે? મને યાદ નથી ગયો. 8 થી 10 વાગ્યા સુધી રાત્રે તમે ત્યાં શું કરતા હતા? એવું તો તમારે શું કામ હતું કે તમે ત્યાં ગયા હતા? 1 મિનિટ, 8 થી 10 વાગ્યાનો એવો એકોય સમય કે એકોય દિવસ છે કે જ્યારે હું અહીંયા ના હોઉં એવું? હા, હું આ જે દિવસે મેં તમને ફોન કર્યો હતો ત્યારે જ તમે કીધું હતું કે મારે આજે લેટ થશે. ત્યારે જ ગયા હતા ને? ત્યારે હું ક્યાં જવાનો હતો? મને શું ખબર, મારી સાથે ખોટું બોલીને પણ ત્યાં ગયા હોય, મને કંઈક બીજું કીધું હોય અને ત્યાં જઈને બેસી ગયા હોય. સ્વીટી આવી હતી, ખોટું તો ના બોલે. અને રોજ રોજ આવે છે દેવું દેવું કરતી. જો અને તને એના દેવ- ઉપર વિશ્વાસ હોય તો એ તમને દેવું શું કરવા કે છે એ કહો. કીધું ને મેં એને કે કીધું કોલેજમાં મારું નામ જ હતું, બધા મને દેવું કહેતા હતા. હા તો એમ તો એરિયા વાઇઝ, ચોકડી વાઇઝ મારા નામ અલગ અલગ છે, કેમ કે મારા ગ્રુપ સર્કલ અલગ અલગ છે અને બધામાં અલગ અલગ મારા નામ છે. તો તમારી વાઈફના હક એની પાસે કેમ છે? જે વસ્તુ, જે વાત, તારે જે કોઈ પ્રેમ, દી દેવું કેવું તું મને? તારા માટે બીજું નામ છે ને, જે કોઈના માટે નથી. રહેવા દો ને. બાના બતાવવાનું બંધ કરી દો. હેતલ, બાના શું કામ બતાવું? તું સમજવાની કોશિશ કર. હવે જો મોઢું તું આવું રાખીશ ને તો મને નહીં ગમે, અને મને નહીં ગમે ને એટલે પછી હું તને ઠેકડા મરાવીશ. ઠેકડા? રહેવા દો. જો હું તમારી હારે નથી બોલતી. ના ના, બોલવા તું મારે નહીં બોલ. પ્લીઝ રહેવા દો. આ સાંભળો, મારી વાત તો હા. સાંભળો. હું શું કહું છું, હા, સાચું કહો ને, સ્વીટી કેમ આવું બધું બોલે છે તમને? છોડ ને એને. એક કામ કર, જો તને વિશ્વાસ આવતો હોય તો ઠીક છે, નહીતર પછી મારે સ્વીટીનું કાંઈક કરવું પડશે. મને તો નથી આવતું, કેમ કે મારા બધા હક એ લઈને બેઠી છે. અરે કયા હક મેં એને આપી દીધા જ્યારે મને નથી ખબર? તમારી સાથે વાત નથી કરવી મારે. નથી કરવી? ફાઇનલ છે? હા તો સારું. અરે પણ છોડ. ના ના, લે. જય રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ. એ પપ્પાજી! પપ્પા, બોલો જી. હમણાં નો શોરૂમ ખોલ્યો ને ગાડીનો, તો મસ્ત ગાડીનો આમ ઢગલો કર્યો છે. હા તો પણ ત્યાં નોકરી કરવા દા, હું ક્યાં ના પાડું છું, વધારે પગાર મળશે. હા હા, એટલે નોકરીનું મેં પૂછાયું છે, પણ એમાં એવું છે કે જે નોકરી કરે ને, જો આપણે ત્યાંથી એક બાઇક લઈને નવી, તો નોકરીમાં સેલરી ને એ બધું વધી જાય. કાંઈ કઈ હલવાઈ ના ના, ઉભા રહો. તો કેમ હું બોલે તો? એટલે સેલેરી ને બધું વધી જાય એમ. હા તો નોકરી ત્યાં કર, હું ક્યાં ના પાડું. બાઈક લઈ તો બાઇક લઈ તો તારી પાસે પૈસા હોય તો લઈ લે, એમાં મને શું પૂછવાનું હોય? પપ્પા, હવે મારી પાસે તો તમને ખબર જ છે ને, પૈસા હોય જ છે. ઓહોહોહો. બસ તમે ખાલી કહો એટલે બાઇક લઈ લઉં. હા, ડાઉન પેમેન્ટ હું ભરી દઈશ, હપ્તા તમે ભરજો. હું ત્યાં જાઉં છું રડવા છે, હું હપ્તા ભરું? સારું, તો ડાઉન પેમેન્ટ તમે ભરજો, હપ્તા હું ભરીશ. ડાઉન પેમેન્ટ તારી માં ત્યાં જાય છે તો એ ડાઉન પેમેન્ટ ભરે? આ જુઓ, તમે એકમાં તો એગ્રી ખાવ. સારું, તો તું ભર તો કઈ રીતની સિસ્ટમ છે, અથવા તો હું ભરું તો કઈ રીતની સિસ્ટમ છે? અચ્છા, આ બાઇક છે ને 1,10,000 છે. બસ? હા, બસ બસ, ખાલી 1,10,000. મીંડા કેટલા આવે એ ખબર છે ને? હા, મીંડા આવતા જ હશે ને, 1,10,000 પૂરા થાય ત્યાં સુધી જે મીંડા આવતા હોય એ બધા. તો 20,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવાનું અને બાકીના બધા હપ્તા તમારે ભરવાના. અને
તું હપ્તા ભરતો તો 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 90,000 ડાઉન પેમેન્ટ અને બાકીના બધા હપ્તા. તો એ જ કરાય. તું ડાઉન પેમેન્ટ ભરી દે, હપ્તા હું ભરીશ. ડાઉન પેમેન્ટ તમારે 90,000 ભરવાનું, હું હપ્તા ભરીશ. એ સિસ્ટમ મારા ઉપર ઢોળતું. 90,000 વાળી છે ને એ તારા ઉપર રાખી તો દે. પાછો હપ્તો મોટો આવી જાય. મોટો એટલે કવડો આવે. 10,000 નો હપ્તો આવે તમારે. હવે પણ 90,000 તું ડાઉન પેમેન્ટ ભર, 1,10,000 ની ગાડી છે તો 2 હપ્તા આવે. તો સમજ્યા નહીં પપ્પા, સમજ્યા નહીં. તમારો હપ્તો એ મારું ડાઉન પેમેન્ટ નથી, અને મારું ડાઉન પેમેન્ટ એ તમારો હપ્તો નથી. સમજ્યા તમે? ઇન શોર્ટ, મારે નવી ગાડી લેવાની છે. તમે આ પડો ને ખાલી. હા એમ કે ને ત્યાં તો મારું મગજ ફેરવી નાખ્યું. ડાઉન હપ્તો મારું ડાઉન મગજ કરી નાખ્યું. કેમ અગાઉ પેટ ઢીલું પડવા માંડ્યું? બેલ્ટ તૂટી ગયો છે પપ્પા, એ નવો લેવાનો છે. તો ઘરમાં જે દોરડું પડ્યું હોય ત્યાં અંદર કોણ ભાળવાનું છે? બાંધ્યું છે કે બેલ પહેર્યો છે? હા નહીં, આમ તો અત્યારે તો ફેશન છે. યુ શુડ લાઈક ધેટ. એ હું ફેશન. ફેશનમાંથી જ ઉષા નથી આવતા, એ જ વાંધો છે. હું દાંત કાઢે છો, ગાડી બાડી કાંઈ લેવી નથી. જે કામ સટકી નહીં થયું ને, ના, દાંત કાઢવા જેવી વાત હોય ત્યાં દાંત કઢાય, અને ન કાઢવા જેવી હોય ત્યાં ન કઢાય. કોક ગાંડા સમજાય. કેમ? કાંઈ નહીં. સારું જો ભાઈ, ના તારે રડવું, ના, તારે જે કરવું હોય એ કર. બસ મારે કાંઈ એમાં લેવા દેવા નહીં. ડાઉન પેમેન્ટ તારે ભરવાનું, હપ્તાય તારે પપ્પા ભરવાનું. બેમાંથી એક વસ્તુ તો તમારે ભરવી પડે હો. પણ હું ક્યાંથી ભરું? અહીંથી. ત્યાં ખિસ્સા ખાલી છે તો મોટર ન લઈ દઉં? ખિસ્સા ભર્યા હોય તો એમ. મોટર હું લઈ લઈશ, તમે ખાલી ટુ વ્હીલ લઈ દો ને. એવું કરવું છે? કાંઈ નહીં, જા તું ડાઉન પેમેન્ટ ભરી દે, હપ્તા હું ભરીશ. બસ વાહ વાહ પપ્પા, કાલે જ 20,000 ડાઉન પેમેન્ટ ભરીને ગાડી લઈ આવું છું. ચાલો મળી. અરે હું કહું છું, તો ગાડી લઈને પેલા મંદિરે જઈ આવું ને. મંદિરે તો જવું જ પડે ને, નવી ગાડી લઈ તો. તો તમે હારે આવશો કે તમે લઈને જઈ આવશો? અરે હું ને તારી માં બે આવશું મંદિરે. તો પછી એક કામ કરો બા, હમ. તમે જ ગાડી લઈને જજો. મંદિરવાળા પૂજારીને સારું લાગશે. એમ કરવું છે? સારું, પણ એક વાત હાથ મારે તને કેવી જ ભૂલાઈ જાય છે. હા બોલો બોલો. આ બધી વાત તારી માને કરી પછી મારે બાઇક લેવું છે ને. બધું આમાં જ કરી નાખીશ. આગળ આવશે ત્યારે એને કરીશ ને. બહુ શાણો છે હો તું. જરાક વાતમાં આખી વાત સમજી જાય હો. બરાબર છે યાર. આ તો શું છે, ઘરમાં બધા સગ્યો, પછી તારી પત્નીને પણ તારી ફરજ છે પૂછવાની કાંઈ નવું કામ કરીએ તો. હા ફરજ તો છે. હમ. તો પછી એક કામ કરીએ આપણે, આજે સાંજે પાછું આવું એટલે મીટિંગ જ ગોઠવી નાખીએ. નવી બાઇક લેવાની. એ જ કરાય. નોખું નોખું મેં તમને કીધું, તમે મારા બાપુજીને, સોરી બાપુજી, મારા બાને ન કહી શકો. મારા બાને કીધું હોય તો એ મારી પત્ની ન કહી શકે. પછી બધાની વાત થઈ જાય એટલે બધા મને પૂછવાના જ છે. પછી હું કહી દઈશ. હા એ આને આ એ કરતા છે ને, તું આજ સાંજે આય, બધા એકારે મીટિંગ કરીએ એટલે તારું કામ ફાઇનલ 5 મિનિટમાં. બરોબર? ઓલું વારા પરથી બધા પાસે જાય ને તો ખોટી 20 મિનિટ બગડે. સારું, મળીએ. મળી બહુ નિખાલસ છે હો છોકરો, ડાયો છે. ખાંડ તો ભરાઈ ગઈ છે, હવે વાસણ ધોઈ નાખું બધા, સાફ થઈ જાય. એ હેતલ, હા બા. આ છે ને તું રસોઈ કરશો ને હમ. તો તું રસોઈ કરી નાખ, અને હું છે ને કપડાં ધોઈ નાખું ફટાફટ. લે, શું કામ? આ તમારે કપડાં શું કામ ધોવા છે? મને એ કહેશો પહેલા. મને છે ને બેઠા બેઠા કંટાળો આવે છે આખો દી, તને કહું ને તો. જો બા, આ લોકોને છે ને કામ કરવું પડે ને તો એમ થાય કે અમારે કામ કરવું પડે છે, મને આરામ મળતો હોય તો સારું, આમ છે તેમ છે.
અને તમને આરામ મળે છે તો તમને કંટાળો આવે છે. આ નવાઈનું છે તમારું. પણ સાંભળ, હું એકલી જ આરામ કરું એમાં હું વળ્યું, આપણે બે હારે મળીને બધું કામ કરી લઈએ તો તને આરામ મળે ને મને આરામ મળે ને ઘરનું કામ જલ્દી પતી જાય. ઘરનું કામ પતાવવા માટે હું બેઠી છું અહીંયા, ફટાફટ પતાવી દઈશ. તમારે છે ને આ ઘરના કામનું ટેન્શન લેવાનું હવે મૂકી દો. તમારે આ ઘરમાં હવે વહીવટ કામ બાબત નથી કરવાનો, બાકી જે કરવું એને કરજો. આ હું બેહી રહું છું ને તો મારું શરીર બહુ દુખે આખો દી. એના કરતાં કંઈક કામ કરતા રહીને હરફર કરતા રહીએ ને ત્યાં લોહી શરીરમાં હરતું ફરતું રહે અને છે ને તે આપણને સારું લાગે. પણ બા, તમે છે ને તમારે કામ નથી કરવું મેં ના પાડી છે ને તો બસ વાત થાય પૂરી. હવે આ કામ બાબત મારી સાથે કોઈ વાત ન કરતા, ન કરું તમારી સાથે નહીં બોલું. એ તું મને કપડાં નહીં ધોવા દે ને તો એક કામ કર, કપડાં તું ધોવા બે જા, હું રસોઈ કરી નાખું. પછી તે એ શું થયું? એકનું એક જ થયું. થયું તો કામ જ ને. તમને બધું દુખે છે તો હું તમને માલિશ કરી દઈશ બસ. હવે પાછી તું આ માલિશનું ક્યાં નવું ઘુસાડે છે અંદર પૈસા? મહેરબાની કરને મારી ઉપર છોકરી. તમે જ તો કીધું કે મને શરીર દુખે છે તો હું તમને માલિશ કરી દઈશ તેલથી. એ યાર. શરીરનો દુખાવો છે ને ગાયબ થઈ જશે. એ મારી વાત સાંભળ, એમ દુખાવો નહીં, આ કામ ન કરીને એટલે છે ને લોહી ગંઠાઈ જાય આપણા, એટલે 70 રોગ ઊભા થાય. આ શરીર હરફર કરતું રહે ને તો શરીરમાં લોહીનું એ હલન ચલન જે ઓલું શું કહે છે, આ પરિભ્રમણ કે શું કે ઓલું લોહીનું એ થતું રહે ને આપણને શરીરમાં તો કાંઈ તકલીફ ન થાય. હા તો તમારે ભગવાનના નામ લેવાના છે આ ઉંમરે તો શાંતિથી છે ને તમારી તુલસીની માલા લઈ અને બેડમાં બેસી જાઓ, જાઓ કાં સોફા ઉપર બેસી જાઓ. બાકી છે ને આ કામ બાબતે વહીવટ નહીં કરતા. માળા કરો ને, માળા ભગવાનના નામની. ભગવાન, માળા એ કેટલી કરું આખો દિવસ? માળા એ થઈ ગઈ નું મંદિરે હોતન જઈ આવી બટા. તમારી બેનપણીઓ હારે જઈ આવો. અરે પણ તું મને કામ તો નહીં જ કરવા દે એમ ને? ના, એ તો જ્યાં સુધી હું આ ઘરમાં છું ને ત્યાં સુધી તો નહીં. તે તું તો કાયમ માટે આ જ ઘરમાં રહેવાની છું. તમે કાયમ માટે કામ કરવા માટે ઝઘડો કરો છો ને મારી હારે. હું રોજ તમને ના પાડું છું ને તો શું કામ ને ઝઘડો કરો છો? હું ઝઘડો નથી કરતી તો શું છે? આવી ખોટી જીદ નહીં કરો ને. આ તમને ના પાડું છું કે કામ નહીં કરવાના, શાંતિથી બેસવાનું. આ પેલા સામેવાળા માસી છે, હવે એ આખો દિવસ એમ કહે કે મારી છોકરાની વહુ છે ને કાંઈ કામ નથી કરતી, આખો દી મારે જ કામ કરવા પડે છે. અને તમે છો કે છોકરાની વહુ બધું કામ કરે છે તો તમારે કામ કરવા છે. આવા સાસુ તો સારા મળ્યા મને, થેન્ક ગોડ. એ પણ સાંભળ, એ સામેવાળા માસી કામ કરે છે ને તો એ કોઈ દી દવાખાને એમને નથી જવું પડતા. તું મને કામ નથી કરવા દેતી ને મને લાગે તું મને માંદી પાડીશ અને દવાખાતી કરી દઈશ એવું લાગે છે મને તો. લે, આ બાજુ નવું લઈ આવ્યા કે કામ ન કરવાથી બીમાર પડે. એવું ક્યાં છે? કામ ન કરવાથી માણસને આરામ મળે અને આરામ મળે તો પછી કંઈ ના થાય શરીરમાં. એ મારી વાત સાંભળ, આ બેઠા બેઠા મારા હાડકા હરામના થઈ જશે ને તો પછી જે દી તેથી તું માંદી પડીને કામ કરે એવી નહીં રહે ને મારાથી કામ નહીં થાય. એટલે મને આદત રાખવા દે ને કામ કરવાની, એમ કહું તને હું. તમારે જેટલી જીદ કરવી હોય એટલી જીદ કરી લો. હે ભગવાન, કેટલી જીદ કરશો બોલો? મને થોડું થોડું તો કામ કરવા દે. આવું ના કર ને તું મારી તો જોડે. પછી તમે કામ કરો, વાંધો નહીં, હું તમારી સાથે નહીં બોલું. તમારે આજથી મારી હારે કોઈ વાત નહીં કરવાની. જાઓ કપડાં ધોઈ નાખો, રસોઈ કરવી તો રસોઈ કરી લો. એટલે આવી રીતે ગુસ્સો કરીને તારે મને કહેવાનું? હે, પ્રેમથી કેટલી વાર કહું મમ્મી કે તમારે કામ નથી કરવા, પણ તમે સમજતા કેમ નથી? અરે તું તો મારી વહુ છું કે દુશ્મન છું મારી, મને એ જ નથી ખબર પડતી. તમારે જે સમજવું હોય ને સમજો. બધી રીતના હું સારી છું. અને હા, તમે મારા સાસુમાં છો ને એટલા માટે જ ના પાડું છું કે કામ નથી કરવાનું. સાસુ કમ અને માં વધારે છો. આ છોકરી છે ને હવે મને બહુ હેરાન કરશે. મને કામ નહીં કરવા દે ને મને માંદી પડશે. શું કરવાનું હું? એ ભગવાન અને સદબુદ્ધિ આપો. અત્યારે તો હું જઉં છું પણ આનું મગજ કંઈક સુધારજો પ્રભુ. ચા બનાવું છું મસ્ત મજાની આદુવાળી, પી લેજો પાછા, કોઈ નાટક કર્યા વગર. આજકાલ નાટક વધી ગયા છે ઘરમાં રહી રહીને. શું છે આ બધું? દેવ, આગી રે. ચાલ ચાલ બેસ, ચાલ. હું અહીંયા બેસવા નથી આવ્યો, તારી સાથે વાત કરવા આવ્યો છું. અને હું તને કહેવા આવ્યો છું ફોર કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન કે મારા ઘરે આવવાનું બંધ કરી દે. અરે તું ને હું તો પહેલેથી એટલા ક્લોઝ ફ્રેન્ડ છીએ, તારા ઘરે આવવાનું કેમ બંધ કરી દઉં? પણ હવે મારી ક્લોઝ મારી જિંદગીમાં કોઈ બીજું પણ છે, એટલે આટલું બધું ક્લોઝ આવવાની જરૂર નથી હવે. જો દેવ, આ બધા લેક્ચર છે ને તારી બાયડીને સંભળાવજો ને, તારે મને નહીં કહેવાનું. હા, પહેલેથી તું ને હું બે કેટલા સારા ફ્રેન્ડ છીએ. અને તને ખબર છે મેં તો તારી સાથે લગ્ન કરવાના સપના જોયા હતા. હા,
તારા ઘરમાં આવીને ઝઘડા કરાવવાનું મારું મેઇન કારણ જ ઈ છે કે તારી બાયડી તને મૂકીને જતી રહે ને હું તારી સાથે લગ્ન કરી લઉં. ઓહ શિટ, આઈ એમ સોરી. તો તને કહી દઉં કે આવું ક્યારેય નહીં બને, ઠીક છે? કેમ? અને બીજી વસ્તુ કે તે સપના જે જોયા હતા ને એ હવે પૂરા નથી થવાના, કારણ કે તારા સપના પૂરા થાય એ પહેલાં મેં કોઈ બીજા વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે અને હવે એનું જીવન મારે કોઈ પણ રીતે બગાડવાનું નથી થતું. યાદ કરી પલ જ્યારે બેડમાંથી આપણે પડી ગયા હતા, તારા ઘરનું વોશિંગ મશીન, તારા ઘરની રસોઈ, આ બધું યાદ આવે જ કે નથી આવતું તને? તારી માટે થઈને મેં એ વોશિંગ મશીને ઘૂસતો. તને યાદ આવે છે જ્યારે મારી સગાઈ થવાની હતી ત્યારે રિક્વેસ્ટ કરીને થાકી ગયો હતો કે તું તારા ઘરે વાત કર, તું તારા ઘરે વાત કર. તો કરી વાત? હે? જો વાત ન કરી તો પછી હવે સપનાનો યાદ કરીને શું ભાવ? શું મતલબ શું છે? એક મિનિટ, આ લગભગ તે કંઈક સપનું જોઈ લીધું લાગે છે, કેમ કે કોઈ દિવસ તે મારી યાર એવી લગ્નની વાત નથી કરી. તે તો હંમેશા મને સારી ફ્રેન્ડ જ માની હતી ને. પણ આવી ગઈ ને મોઢે વાત તારા? આવી ગઈ ને? વાળી લીધી ને વાત તે. કહેવાનો મતલબ જ એ છે કે જ્યારે તે કોઈ દિવસ આપણા લગ્ન માટેની વાતનો જિક્ર પણ નથી કર્યો તો પછી અત્યારે આ બધું સપનાઓ, આપણા બંને સાથે લગ્નની વાત અચાનક ક્યાંથી આવી ગયું? તે નથી કર્યો, બરાબર છે? બાકી તારી પહેલેથી આટલી હું ક્લોઝ હતી. તને ખબર છે તારા ઘરે આવવું, જાવું, બેઠવું, ઉઠવું, અને અહીંયા તે હું તો છે ને રાત્રે પડી રહેતી, ખબર છે ને? આપણે બે કેટલો ટાઈમ સાથે સ્પેન્ડ કરતા, ઓલો લૂડો રમતા આપણે, યાદ છે ને તને? લૂડો કેમ ભૂલાય? તો પછી દેવ, હું તને સાચું કહું છું, આમ જો, હું છે ને તને બહુ સારી રીતના રાખીશ. તું તારી વાઈફને મૂકી દે. અને પછી પછી તું કહીશ એમ. નહીં એટલે હું મારી વાઈફને મૂકી દઉં તો મને એ જણાવીશ કે મારી વાઈફનું શું વાંક? આ બધી વાતમાં મારી વાઈફનો શું વાંક? ભગવાન પણ ના પાડે છે કે આવું સારું કામ કરાય જ નહીં, વિઘ્ન આવશે. વિઘ્ન તો આવી ગયું છે તારા ઘરમાં, અને એ વિઘ્નને કેમ મારા જડમૂળમાંથી કાઢવું ને એ મારા હાથમાં છે. તો પછી તારથી જે બને એટલી કોશિશ કરી લે, થાય એટલું રળી લે, અને કરી શકે ને તો અમને બેને જુદા કરીશ, હું બધું કરીશ હો ને. એક વસ્તુ યાદ રાખજે, આ તને પ્રેમ કર્યો છે અને તે લગ્ન બીજા સાથે કરી લીધા. આ વસ્તુ હું કઈ રીતના જોઈ શકું? અને ઈ તો ઈ ઘરમાં નહીં જ રહે, તને ચોખ્ખું કહી દઉં છું. વાહ, મારા ઘરમાં કોણ રહેશે અને કોણ નહીં રહે, કોણ ક્યારે બહાર નીકળશે અને કોણ ક્યારે એન્ટર થશે એ હું નક્કી કરીશ, તું નહીં. જ્યારે હું તારા ઘરમાં આવતી હતી ત્યારે તે નક્કી કર્યું તું નહીં ને? તો હવે હું ઈ નક્કી કરીશ. ત્યારે મારા જીવનમાં કોઈ નહોતું, ત્યારે હું ફક્ત તું હતી. હતી ને? તો બસ, તો જે જીવનમાં પાછળ હતું નવું આવવાથી વસ્તુ ભૂલાય કેમ? સમય જતા ભૂલવું પડે જો દેવ, અને મરીને પણ જીવવું પડે. પણ મારે તો તારી પાછળ જ મરવું છે ને. હે, તું કહીશ એમ, તું કહીશ ને હું બધું કરીશ, પણ તું છે ને મારી સાથે લગ્ન કર. હું તને ખોવા નથી માંગતી. જો. નહીં. તને એક વારમાં સમજ નથી પડતી? મેં તને કીધું ને કે હવે આ બધું નહીં પોસાય મને. તો પહેલા કેમ પોસાતું તું તને? પહેલા હું તને પ્રેમથી હક કરતી જ ને, ત્યારે તો તું આવી રીતના આમ હાથ મૂકતો, કોઈ દિવસ તે હાથ નથી પાડી. હવે ઓલી આવી ગઈ. તને હક કરવાનો હક હવે અત્યારે કોઈ બીજા પાસે છે. એ જ વસ્તુ મારાથી સહન નથી થતી. એટલું યાદ રાખજે દેવ, તું મારી સાથે હતો અને મારી સાથે જ રહીશ. હા, મારા હક કોઈ બીજું છીનવી નહીં જાય, એ હું તને કહી દઉં છું. એ તો ઓલરેડી છીનવાઈ ગયું છે. હવે સમય બતાવશે તારી પાસે પાછું આવે છે કે તારે ભૂલવું પડે છે. હું તને ખાલી આ કહેવાય હતો, મગજમાં આ વાત નાખી દેજે. પણ દેવ, હા, ઓલી હેતલીને લીધે જ બધું થાય છે. હું એને નહીં છોડું. એને ખબર પડે ને કેમ થાય. ક્યાં ગયા કઈ ખબર નથી પડતી. હાલો, જાઓ હું રૂમમાં કરો છો? તૈયાર થતી હતી હું રૂમમાં. ભાઈ તૈયાર થઈને તારે ક્યાં તોરણ જવું છે હવે? આ જેમ તમે બેહી રહ્યો છો એમ મારે બેહી રહેવાનું. કાં લગર વગર ગાભા પહેરીને ઘરની અંદર?
લગર વગર ન પહેરે પછી તું એમ કહેતો તૈયાર થવા ગઈ એટલે મેં કીધા બહાર જવું છે. એટલે બહાર જવું છે ને એટલે જ તે તૈયાર થવા ગઈ હતી. ક્યાં જવું છે એ તો કે. તમે તૈયાર થઈ જાવ ને હારવાર. પણ જાવું છે ક્યાં એ તો ખબર પડે ને. એ પણ આજે 11 છે, તમને ખબર છે? એ તો આખા ગામને ખબર છે. હા તો હું એમ કહું છું કે આપણે કાંઈક આ જડેશ્વર મહાદેવ જઈ આવીએ, દેવ દર્શન કરતા આવીએ. હરિઓમ હરિઓમ. મારે તો ઘર બેઠા ગંગા છે ભાઈ, ક્યાંય દર્શન કરવા જવાની જરૂર નથી. હવે આમ છે ને આ સોફા પર બેહી આખો દી અને સોફો હોતાની જગ્યાએ ગહાઈ ગયો, ઓળી દડી છે ને ફાટી ગઈ ત્યાંથી, તમને કહું લ્યો. પણ ફાટી જ જાય ને. હું સોફા ઉપર બેઠો બેઠો ધ્યાનમાં ભગવાનનું સ્મરણ જ કરતો. તમે ધ્યાનમાં? અરે કોને ખબર ઊંઘી નહીં જાતા હોય બેઠા બેઠા. એ તો ભલે ઊંઘમાંય તમે ભગવાનનું નામ લેતા લેતા ઊંઘી જાવ ને તોય ભગવાનને બધા આપણા શબ્દો છે ને પોચ થઈ જાય. ઓહો આવી તો મને કાંઈ ખબર જ નહોતી કે તમે બેઠા બેઠા ધ્યાનમાં બેહો છો. અત્યારે લગણ તો મને એવું જ હતું કે આ તમે છે ને બેઠા બેઠા હોઈ જાવ છો, તમને ઊંઘ બહુ આવે ને. એ તમને બધાને લાગે, બાકી હરિભજન કરતા હોય ને એ બધા ગુપ્ત જ રાખતા હોય કે દેખાડો ન કરવાનો હોય. દેખાડો ન કરવાનો. આ બધા ગાંડા છે એ મંદિરોમાં હંધે જાય છે એ. ભગવાન જાણે એ ગાંડા છે કે ડાયા એ મને ખબર નથી, પણ મારે તો બસ ધ્યાનમાં બેહવું અને ભગવાનનું સ્મરણ કરવું એટલે બધું આવી જાય. એ તમારે ધ્યાનને એક બાજુમાં મૂકો. તમારે આવવાનું છે કે નહીં મારી હારે જડેશ્વર મહાદેવના મંદિરે? નહીં. આ જિંદગીમાં કોઈ દી હારે આવ્યા છે ક્યાંય? કોક દી તો હા પાડો હમ ખાવા હાટું. એક ફેર તને લેવા આવ્યો હા ત્યારે ન્યાથી મારા ઘર સુધી હારી આવ્યા ને હમ. પછી મને લાગ્યું કે તારી હારી નો ત્યાં અવાય. કા એટલે તમને મારી હારે આવવામાં શરમ આવે છે? અરે શરમ જ આવે ને. કા હું કા ન્યા હું મંદિરે જરૂર છે જવાની? હવે આને મારે શું કેવું? પાછા એમ કે શરમ જ આવે ને એમ કે તારી હારે આવવાની. હું કાંઈ કાણી કુબડી બાડી બબડી લોલી લંગડી સાવ. એટલે એવું નથી ત્યાં વ્યવહારે જ આવવાનું હોય તો બરાબર છે, હારી આવીએ. હવે ભગવાનના દર્શન કરવા જાવ અહીંયા બીજા માણસની જરૂર જ ન પડે. તો પણ આ નવરા બેહી રહીને શું કરવાના છો? તો હારે હાલો ને. પણ હરિભજન ધ્યાનમાં બસ, બીજું કાંઈ નહીં. જિંદગીના નાસ્તિક રહ્યા. હું આ પરણીને આવીને તે દીથી મેં તમને કોઈ દી મંદિરમાં દર્શન કરવા જતા નથી જોયા. પણ હું છે ને ધ્યાનમાં બેહી અને ભગવાનના દર્શન કરું છું. અને આ બધો છે ને દેખાડો છે. મંદિરમાં જઈ અને કોણ માણસ સુધર્યું એવું તે સાંભળ્યું? એ માણસ સુધરે કે ન સુધરે કાંઈ નહીં, પણ એક મંદિરમાં જઈને તો આમ આત્માને એવી શાંતિ મળે છે ને કે જાણે આપણને સ્વર્ગના સુખનો આનંદ મળ્યો. ભક્તિ બધા છે ને લોભ અને ભયથી 90% લોકો કરે છે, બાકી હાસી ભક્તિ શું છે ને એ કાંઈ ખબર નથી. હાસી ભક્તિ છે ને આપણે ધ્યાનમાં બેસીને સ્મરણ કરવાનું. ઓલું તો તમે મંદિરે જાઓ, હા ઓલા જાગૃતિ બા આ મંદિરે આવ્યા હતા, ઓલા મણિબા મંદિરે આવ્યા હતા, વાહ વાહ કરાવવા સારું જાય છે, બાકી ભય અને લોભથી જ ભક્તિ કરે છે. પણ આપણે વરના વચલે દી કોક દી જવાનું હોય એમાંય તમે આવું કહો છો. રોજ જાતા હોય ને એની વાત હોય કે ફલાણા આવ્યા હતા ને ઢીકડા આવ્યા હતા ને પૂછડા આવ્યા હતા ને એમ આપણે ક્યાં રોજ જાય છે? તારા મંદિરે શું કામ જવું એ મને કે? દર્શન કરવાના? એલા બે ઘડી ઘરમાં બેઠા બેઠા કંટાળો આવ્યો તો દર્શન કરી આવીને આપણો ટાઈમ જાય, 2-3 કલાક વયા જાય. જો તને ઘરમાં બેઠા બેઠા કંટાળો આવે છે હા તો મારી જેમ ધ્યાનમાં બેસી જવાય. મારી જેમ તમારી જેમ ધ્યાનમાં મારે બેહવાનું એટલે કાંક શીખવાડો. તમે તો મને લાગે છે કે બ્રહ્માંડ સુધી પહોંચી ગયા લાગો હોય ને એવું લાગે છે મને. એ જે ભક્તિ કરતા હોય ને હાસા ભાવથી એની ભક્તિ ગુપ્ત જ હોય. ઘર બહારના તો ન જાણી શકે પણ ઘરનાય નથી જાણી શકતા. જો તમે આ આપણે ગારિયાધારમાં વાલમ ભગત થઈ ગયા, જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી કોઈએ જાણ્યા. બગડાણામાં બજરંગદાસ થઈ ગયા, જીવતા હતા ત્યાં સુધી કોઈએ જાણ્યા. અત્યારે ગામો ગામ મઢ્યું છે. તે તમે એવડા મોટા સંતોની વાતો કરો છો, તમે એમ ન સમજતા કે તમે ધ્યાનમાં બેહીને તમે સંત બની જાઓ, બરાબર છે? હા મારે સંત બનવું છે એવું હું નથી કહેતો, પણ મારી પાસે જેટલો સમય છે એટલો સમય હું ભગવાનના નામમાં વિતાવું છું. તારે જવું હોય તો જા, મારે આવવું નથી. એ હા જપનામ જપનામ. મને ખબર છે કે તમે નાસ્તિક છો અને કોઈ દી નહીં આવો. મારા ભોગ લાગ્યા તે મેં તમને કીધું. હા હવે આજ પછી કોઈ દી નહીં કહું. હું જાઉં છું. હા ને જો તને ખબર હોય તો પછી બીજા કોઈ નહીં કહેતી. ના રે આજ દિન સુધી કીધું નથી ને હવે કહીશ. જા જઈએ. મંદિર મંદિર કરીને તો પાણા નહીં કહી નાખ્યા.
અમે ઠંડુ પાણી હેતલ, તું એમ થાય કે કાચની બેણી સીધી ફોડી. ઓય હા તું મારા ઘરમાં બહેણી ફોડવા વાળી છો કોણ? દેવની ફ્રેન્ડ. અલા તારું આ બકવાસ સાંભળીને હું થાકી ગઈ છું. તને એટલી ખબર નથી પડતી? છો આજે તો છે ને તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં કે પહેલેથી હું દેવની ફ્રેન્ડ છું અને પહેલેથી અમે બે સાથે હરતા ફરતા આવીએ છીએ. તું જ્યારે હોય ત્યારે આ વસ્તુને બકવાસ ન કર યાર, અમારું છે ને મગજ ફરી જાય. જો આજે હું પણ તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, તમારી લોકોની ફ્રેન્ડશિપ, તમારા લોકોનું જે કાંઈ પણ હોય ને એ બધું તમારા સુધી હતું. દેવેનના લગ્ન થઈ ગયા છે, હવે તું એમને ભૂલી જા. મીન્સ કે આવું બધું બોલવાનું તું રહેવા દે. તમારી ભૂલી જાઓ. હા હા કેવી વાત કરી નાખી તે. અરે ભૂલવા માટે થોડી એની હારે ફ્રેન્ડશિપ કરી છે. મારો ફ્રેન્ડ છે ફ્રેન્ડ. અને તું મને હું કામ એમ કે છો એને ભૂલી જાવ? એટલા માટે કે એ તારો ફ્રેન્ડ હતો નહીં છે. નથી હવે. છે એટલે તું કેમ સમજવા તૈયાર નથી? કેમ કે તું નથી સમજતી. તને એક વખત કીધું કે ઈ મારો ફ્રેન્ડ છે તો પછી છે. આટલો બધો ગુસ્સો? તું સાયકો છો? હા દેવેન પ્રત્યે સાયકો છો તું? તને એટલી સાયકો? એવો તમારે વિષય આવતો એમાં કેવું થયું તો ખબર છે? ઈ વાત કરું એ તને નાની એમથી. હું ને દેવેનો અમે લોકો બે જ્યારે સ્ટડી કરતા હતા ને ત્યારે સાયકો વિષય જ આવતો અને એમાં દેવ છે ને મને ઘણી વળી આમ કર્યા ખરે બોલ. હું એને ઘણી વળી કહું કે તું મારા હાથ ચડા ન કર તો ક્યારેક આમ કરે ને ક્યારેક આમ કરે ને બોલ. તું પૂછજે એકવાર, તું દેવને પૂછજે બસ. મારે કોઈને કંઈ નથી પૂછવું સ્વીટી. અમારા બંને માણસની લાઈફ એકદમ મસ્ત ચાલે છે તો ચાલવા દે ને. આ વારે વારે અમારા ઘરે આવીને આવા બધા નાટકો કરવાની કઈ જરૂર આ નથી. નાટક નથી હો. તો તને સમજાવવું જોઈએ. આ તો દેવ મને પ્રેમ કરતો જ તો બરાબર છે. અને હા તો અમારી ફ્રેન્ડશિપ અમે ઉપર રાખી એટલે, બાકી આ આખરમાં તું નહીં હું હોત. તારા સપના તારી પાસે જ રાખ. અત્યારે દેવેન મારા હસબન્ડ છે અને હું એમની વાઈફ છું અને અમારી બંને વચ્ચે અને તમારી બંને વચ્ચે કાંઈ નથી. અને તમારી બંને વચ્ચે કાંઈ નથી કેમ કે દેવ તો પહેલેથી મારી સાથે જ હતો અને મારી સાથે જ રહેવાનો છે. આ તો હા મંગલસૂત્ર પહેર્યું છે ને એનો તને ખમંડ છે, બાકી કાંઈ નહીં. એકવાર મને આવો ચેન અહીંયા આવો. આ ચેન દેખાય તને? આ ચેન હે આનીથી હારો એવો ચેન દેવે મને ગિફ્ટ કર્યો હતો. પોતાના હાથેથી આમ મને ગળામાં પહેરાવ્યો હતો અને એટલો સુપર લાગતો હતો ને. હવે જ્યારે હું અહીંયા આવીશ ને પાછી ત્યારે એ લોકેટ લઈને આવીશ, જોજે પહેરીને આવીશ. તમારી લોકો વચ્ચે આટલા બધા સારા રિલેશન હતા તો દેવેને તારી સાથે લગ્ન કેમ ના કરે? તારી લીધે. મારી લીધે? હા એટલે તારું કહેવું એમ છે કે દેવેન હજી તને પ્રેમ કરે જ છે ને? એ તો એણે મને પહેલા જ કીધું હતું. અને તને ખબર છે મારા ઘરે આવ્યો તો હમણાં કાલે જ ઘરે આવ્યો તો અને ઘરે આવીને અમે લોકોએ વાતય કરી. મને કે તું છે ને બધી વાત ત્યાં જઈને કે ન કર, જે વસ્તુ છે એ આપણા બંને વચ્ચે રાખ. પણ મેં કીધું કે કેમ ન કહું, ગમે તે થાય, તું એ મારી ફ્રેન્ડ જ છો ને. તો દેવેન મારી સાથે ખોટું કેમ બોલે છે? કેમ? શું ખોટું કીધું? એ જ કે એ તમારા ઘરે નથી આવતો, તમારી કોઈ વાત કરું તો એમને ગમતું નથી, તો આ બધા એમના નાટક જ થયા ને. જો તને મારી પર વિશ્વાસ નથી ને મારા ઘરે આવ્યો તો આપણે અહીંયા બહાર છે ને દાદરે સીસીટીવી કેમેરો લગાડેલો છે. તને વિશ્વાસ ન હોય ને તો હાલ મારી હારે, અને જો 110% હું સાચી નીકળું તો જ બોલતી હોય. તને ખબર છે મેં કેટલું કીધું કે તું અહીંથી જા, પણ ઈ કે આપણે બે બેસીને થોડી પ્રેમની વાતો કરીએ પછી હું જઈશ. મેં હું તારા ઘરે આવીશ. હવે ઈ જ સામેથી આવતો હોય મારા ઘરે તો પછી હું કેમ ન આવું? વાહ સરસ. તું આટલું બધું કોન્ફિડન્સથી બોલે જ છે એનો મતલબ એ છે કે એ તારા ઘરે આવ્યા હતા. હા પણ ચાલ હું તને સીસીટીવી બતાવું. ચાલ, મને જરાય ખોટું બોલવામાં કઈ રસ જ નથી. એ આવ્યા હતા તો આવ્યા હતા અને સાચે આવ્યા હતા. અને તું છે ને સીસીટીવી ચેક કરજે કેટલા વાગે આવ્યા ને કેટલા વાગે ગયો એ મારા ઘરેથી. તો તને આ બધી વાતથી તો ખુશી જ મળતી હશે તો હેપી જ રહીશ. અમે બે તો પહેલેથી જ ફ્રેન્ડ છીએ તો એમાં હેપી રહેવાની ક્યાં વાત? તું વચ્ચે આવી છો, બાકી અમે તો પહેલેથી આમ જ રહેતા હતા. કહું તો છું, આ તારા આવ્યા પછી થોડુંક ઓછું કરી દીધું એને આવવાનું, બાકી તો દિવસ રાત ઈ મારા ઘરે હોય અને હું એના ઘરે હોય. એટલે
તમારા બંને વચ્ચે હું નડી એમ થયું ને? 100%. હો ને 100%. હા છે ને તું નડી છે પણ ઇટ્સ ઓકે. અમે તને તે મારી ફ્રેન્ડ જ માનીએ છીએ. બસ ખાલી એટલું કહું છું કે તું દેવેનથી છે ને થોડુંક અંતર રાખ ને તો બહુ સારું કહેવાય. બાકી તું ભલે એને ચા બનાવીને પીવડાવ, નાસ્તો કરાવડાવ, હા, પણ થોડુંક છેટું રહેવાનું, અંતર રાખવાનું, ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું. હું એમની વાઈફ છું, તું એમની ફ્રેન્ડ છો. હવે મેન્ટેન કરતાં તું મને શીખવાડીશ કે મારે એમની સાથે કેટલું ડિસ્ટન્સ રાખવું ને કેટલું ના રાખવું. જો આટલું બધું વાઈફ પણ હોય ને તો એ તારી આગળ ખોટું ના બોલે. કેમ ઈ મને મળવા આવ્યો ને એને તને ન કીધું? એ ઉપરથી જ હવે મને ખબર પડી ગઈ છે કે દેવ અમારા બંનેના સંબંધે છુપાવવા માંગે છે, તારી આગળ એ જાહેર કરવા નથી માંગતો. અને હવે મારે ઈ જ કરવું પડશે. હા, બધું વસ્તુ હું તને કહીશ ને તું એને કહીશ તો અમારા બેના સંબંધ બગડે ને. એ વસ્તુ મારે ન કરે, હે ને? બરાબર છે, તો હું ક્લિયર કરી દઈશ. જો તમારે લોકોને આ રિલેશનશિપમાં આગળ વધવું જ હોય ને તો હું મારા પગ પાછળ કરવા માટે તૈયાર છું. બસ આ છે જે આ તે સમજદારીની વાત કરી છે ને, કેટલા સમયથી તારા મગજમાં હું એ જ નાખવા કરું છું કે તારે આવા વ્યક્તિ સાથે ન રહેવું જોઈએ છે. તને પ્રેમ જ નથી કરતો, એની કરતાં તું એને ડિવોર્સ દઈ દે. તું બીજી જગ્યાએ સારી રીતના ખુશ રહી શકીશ. હા, દેવને હું છીએ ને તો અમને બેને ખુશ રહેવા દે. અને જો આટલી વાત કહીને હું જાઉં છું, આ વાત ઉપર બરાબર રીતના વિચાર કરજે, હો ને? બાય. એ બા મંદિરે જઈએ બા. હા, તને પણ કેમ ની ખબર પડી જાય કે હું મંદિરે જઈ આવી? હવે ટાઈમ નથી જોતા તમે. આ ટાઈમે તમે દરરોજ મંદિરેથી કાં આવતા હો ને કાં જાતા હો. એટલે હું તો રોજ જાઉં છું, પણ તાર બાપાને કે કોક દી તો આવે મારી યારે મંદિરે. મારા બાપાને હું કહું અને એ મારી વાત માને. આ મારી નથી માનતા, કદાચ તો તારી વળી માની જાય. હવે તમારી વાત નથી માનતા તો હું તો એની સામે કચરું કહેવાય. હું મારી વાત માનવાના. હવે એમાં એવું છે કે જેને કોઈ ન પોગે ને એને એનું પેટ પોગે. એટલા માટે કહું છું તને કે કાંઈક વળી કહીજો ને કોક દી વળી આમ પૂર્વનો સૂર્ય પશ્ચિમમાં ઉગી જાય ને તો સારું. એકચ્યુઅલી એવું છે કે આ વખતે મેં એને અમુક વાત માટે મનાવ્યા છે. હા, હું વાત માટે મનાવ્યા છે ભાઈ? અરે એ બધું છોડો ને, તમને ખબર છે હું નવી બાઇક લઉં છું મમ્મી. નવી બાઇક એટલે એટલા બધા પૈસા ક્યાંથી લાવીશ તું? એમ પૈસા ક્યાંથી લાવીશ એટલે નથી કમાતો હું? લે, પણ કેટલા રૂપિયાની બાઇકો આવે છે અત્યારે? તો શું થયું, મારે નવી બાઇક લેવી હતી તો મેં લીધી. અને બીજી વાત એ એવી છે હા ભરે તે બાઇક લીધી તે તાર બાપાને પૂછ્યું તે નકર હમણાં કકડાટ કરી મુખ્ય આખું ઘર માથે લેહે. એ મારા બાપાને પૂછીને જ લેવા જયો છું. મારું બેટું બે બાપ દીકરો ક્યારે આ બધું ગુટેરગુ કરી નાખે ખબર જ નથી પડતી. લે, અને ખાલી હા નથી પાડી, તો એણે મને પૈસા દેવાની પણ હા પાડી છે. પૈસા દેવાની હા પાડી? અને ઈ તારા બાપાએ? હે, હું હમણાં બેભાન થઈ જઈશ. ના ના, તમે બેભાન ન થતા નકર મને જે બાઇકના પૈસા દેવાના છે તમારામાં ખર્ચો કરી નાખશે, પછી હું રહી જઈશ. તમે બેભાન ન થતા. બાપાએ એટલે બાપાને મેં મનાવ્યા છે, સમજાવ્યા છે, પટાવ્યા છે અને બાપાએ ફાઇનલી હા પાડી દીધી છે. તો પછી તાર બાપાએ હા પાડીને એમાં મને લાગે છે કાંક કારણ હશે. પૈસા તાર બાપા દેવાના? આજ તો હે, એમની પાસે પૈસા છે? ડાઉન પેમેન્ટ મારે ભરવાનું છે હા. અને દર મહિનાના હપ્તા એ ભરશે. એટલે હપ્તા કેટલા આવશે એ મને કહેતો તું. તમારે ઘરમાં કટકી કેટલી કરવી છે કયો ને? એ તું પહેલા મને જવાબ દેતો. તો એ પ્રમાણે હપ્તો ગોઠવું એમ કહું છું. કટકીની નો મને તું પહેલા કે તે બાઇક કેટલાનું લીધું ને મહિને હપ્તો કેટલાનો આવવાનો છે? 1,10,000. 10,000નો હપ્તો આવવાનો છે. 1,10,000 બાઇક છે. હા, 20,000 ડાઉન પેમેન્ટ. હા, 90,000ના કેટલા હપ્તા કરવા એ જોવાનું છે. 12, 24, 36. બરાબર. એટલે એ આ બધું ગણિત આપણને ખબર ન પડે. મહિને કેટલા દેવાના એ તું મને કહી દે, અમે કાંઈ ભણ્યા નથી. એ હજી ફાઇનલ જાવ ને તો ખબર પડશે.
તારા બાપાને મેં એમ કીધું કે આ જૂનું મકાન કાઢીને નવું લેવું છે તો મારી માથે માછલા ધોઈ નાખ્યા. એ બા, નવું મકાન લેવું અને નવી ગાડી લેવી એમાં જમીન આસમાનનો ફરક છે. આ ઘર વેચી એના પૈસા ન આવત આપણી પાસે. પછી મકાન મોંઘું ના આવત આપણે એમાં નાખવા પડે તો વધારે ને. એ નાખવા પડે. આ બાઇકના હપ્તા ભરે છે, મકાનના ભરે તારવાર. તો હું બાઇક લેવાનું રહેવા દઉં, તમે એક કામ કરો મકાન લઈ લો. સારું હાલો. આને તો કઈ ગમે તારે કઈ ખારું તો ઊંધું જ ખમતતો હોય એની બાપની જેમ. કાંઈ કહેવા પણ નથી બાપમાં કે દીકરામાં, બે હરખા ભેગા થયા. તમે તો કીધું ને પેટ પોગે તો હરકું જ હોય ને પેટ. એટલે મને પોગવાનું તાર બાપાને પોગ ને. મંદિરે ગયા હતા તમે? મંદિરે ગયા હતા ને? હા તે હું તારું કહેવાનું શું થાય છે એમ કેમ બનતું? એટલે બંધ કરી દો જવાનું એમ. એ તું મને કહીશ ને હું બંધ કરી દઈશ મંદિરે જવાનું. એટલે મેં તને આ કીધું એટલે તારો કહેવાનો મતલબ એમ થાય છે કે તમે મંદિરે જઈને આવ્યા એટલે તમારે સાચું ખોટું કોઈને કાંઈ કહેવું નહીં. જે થતું હોય ઘરમાં એ કાન અને આંખો બંધ કરી અને મોઢું બંધ કરીને સાનું મને બેસી રહેવાનું. નહીં 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 નહીં, સાચું કે ખોટું એ કહેવાની ફરજમાં આવે છે તમારું વડીલ તરીકે. પણ સાચું થતું હોય ત્યાં હળી કરીને ખોટું કરાવવું એ વાત ખોટી છે. મેં ક્યાંય હળી નથી કર્યો. તને બાઇક લઈ દીધું એમાં મેં કાંઈ નાય નથી પાડી કે હું કામ લઈ કેમ તમે દીધું. તમારું મકાનનું પાછું ઊભું કર્યું કે નહીં? તો એ મને એમ કહેતા હતા કે બહુ હપ્તા થાય ને પૈસા નથી ને હા ના ના કકડાટ કરતા હતા. અને છોકરાએ બાઇક માંગ્યું કેવું ફટ દઈને હા તું તાર બેટા ડાઉન પેમેન્ટ ભરી દે, હપ્તા હું ભરીશ. એ લાખ રૂપિયાની વાત છે અને ઓલા મકાનવાળી લાખો રૂપિયાની વાત છે. સારું હવે ભલે બાઇક લીધું જા દે, તારા જેવું કોણ થાય. હાલી નીકળ્યો, ચાલો જાવ છું ઘરે. મોઢું તો હરકું રહે જ નહીં. ખુશ થઈને કેવા ગયો તો દુખી કરીને મોકલી દે. દેવેન, તમારું કામ છે મારે. બોલો. ક્યાં ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા મતલબ શું? ઓફિસ ગયો તો. સ્વીટી આવી હતી ઘરે. મને ખબર હતી કે તમે મને બોલાવ્યો ને એટલે એ જ વાત હશે કઈ. બોલો. તમને મળવા માટે આવી હતી. ફરી પાછી? હા. તમે કેમ આવું કહો છો ફરી પાછી? તમને તો જો કે ગમવું જોઈએ, આપણા ઘરે આવે છે. કેમ કે હું એના ઘરે ગયો હતો અને મેં એને કહી દીધું છે કે આજ પછી મારા ઘરે આવવાની કોશિશ પણ ન કરતી. અને તું જે બધી વાતું કરે છે ને એ વાહિયાત વાતું બંધ કરી દેજે. તમે એવું કહેવા નહોતા ગયા એના ઘરે. તમે એવું કહેવા ગયા હતા કે તારી અને મારી વચ્ચે જે કાંટો છે ને, જેમ કે હું, એ નીકળી જશે અને તું અને હું બંને એક થઈ જશું. તમે એવું કહેવા ગયા હતા ને? ખરેખર તને એવું લાગે છે કે હું એને એવું કહેવા ગયો છું કે તું મને નડે છે? હા છો દેવેન, તમારી બંને વચ્ચે કંઈ સંબંધ હોય તો મને કહી દો. હું પ્રેમથી જ તમને ડિવોર્સ આપવા માટે તૈયાર છું. હું નથી ઈચ્છતી. મારે ડિવોર્સ જોતા હોત ને તારી પાસેથી તો હું તને સીધી રીતે કહી દે. આવી રીતે પેલીને રોજ રાજ અહીંયા બોલાવીને એની પાસેથી વાતું કઢાવીને તારી સામે ખુલ્લું ના પાડે. તો રોજ રોજ એ બધા મારા હક લેવાની કોશિશ કેમ કરે છે? મને તો એવું જ લાગે છે એની વાતો ઉપરથી કે બસ મારા જેટલા હક છે ને એ બધા તમે એને આપી દીધા છે. અને હું એમ કહું કે એવું કંઈ જ નથી તો તને ભરોસો બેસશે? જો તને એક વિશ્વાસ હોય ને મારી ઉપર, ખરેખર વિશ્વાસ હોય ને તો હું એક વાત કહેવા માગું છું. પણ એના પહેલાં મને એ ખબર હોવી જોઈએ કે તને મારા ઉપર વિશ્વાસ છે. તમે પેલા વાત કરો ને, કઈ રીતે વાત કરશો એ રીતે ડિસાઈડ થશે. વાત જ કરું છું ને. અત્યાર સુધી મેં જે પણ કાંઈ કીધું એ તને સાચે સાચું જ કીધું હતું કે મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. તો પછી પણ તને તો એવું જ લાગે છે કે હું તને છૂટાછેડા દેવા માટે અને તું મારા રસ્તામાં આવે છે એટલે તને અહીંથી દૂર કરવા માટે આ બધી કાવતરું કરી રહ્યો છું. હા એવું જ છે. તો પછી વિશ્વાસની વાત જ નથી તો તને કહેવાનો કોઈ મતલબ નથી. તમારે કેવું જ નથી તો તમે આવા બાના જ બતાવશો ને દેવે. જો સીધી વાત છે, સ્વીટી હારે મારે કંઈ પણ લેવા દેવા નથી. અને બીજી વાત કે આ સ્વીટી છે ને
એ આપણા બંને વચ્ચે ઝઘડો કરાવવા માંગે છે. શું કામ? આપણને બંનેને જુદા કરવા માંગે છે. કેમ કે એના સપના એવા હતા કે હું એની સાથે મેરેજ કરું, પણ મેં મેરેજ તારી સાથે કરી લીધા. એનું સપનું પૂરું કરવા માટે એ હવે આપણા બંને વચ્ચે ઝઘડો કરાવીને આપણા બંનેને જુદા કરીને એને જે જોઈએ છે એ મેળવવાની કોશિશ કરે છે. અને હજી પણ તને વિશ્વાસ ન આવતો હોય ને, તો હવે જ્યારે પણ હું સ્વીટીને મળવા જાઉં ને, તે ચૂપચાપ છાનામાના અમારી બંનેની વાતો સાંભળજે, જેથી કરીને તને વિશ્વાસ આવે. હા તો અત્યાર સુધી હું તમને કહેતી હતી કે ખાઓ મારી કસમ, તો કેમ નતા ખાતા? કેમ કે ખાઓ ને મને નહોતી ખબર ને કે એકચ્યુઅલમાં એ શું કરવા આવે છે. હા તો ખાઓ ને મારી કસમ કે તમે જે કહો છો એ સાચું છે. તારી કસમ, હું જે કહું છું ને બધું સાચું છે. મારા સિટીયારે કોઈ લેવા દેવા નથી. એ આપણા બંને વચ્ચે ઝઘડો કરાવવા માંગે છે અને આપણે બંનેને જુદા કરવા માંગે છે. હવે વાત રહી તારી અને મારી. આપણે બંને શું કરવા માંગીએ છીએ, હવે તારે જોવાનું છે કે આપણે બંનેને શું કરવું છે. એની વાતમાં આવીને જુદા થઈને એને રાજી કરવી છે કે આપણે દુઃખી થવું છે. સોરી. તમે કહો છો એ સાચું સાચું જ છે. અને આમ પણ હું એમની વાતોમાં આવી ગઈ હતી. અને કેવી કેવી વાતો કરી છે મારી સાથે તમને ખબર છે? કોઈ પણ પત્ની હોય ને એને હાઉ ફીલ થાય જ પોતાના પતિની વાતો. ચોર ચોરી કરીને ક્યારે એમ કહે કે મેં ચોરી કરી છે? ના, સોરી. સોરી કહેવાથી મને જે હેરાન કર્યો છે, મને જે દુઃખ લાગ્યું છે, મને હર્ટ થયું છે, એ મટી જશે. મને બી હર્ટ થયું હતું. એટલા માટે જ તો હું તમને કહેતી હતી. તમારી ફ્રેન્ડ હતી બરાબર છે, પણ મને એ ગુસ્સો આવ્યો કે આટલી બધી ક્લોઝ ફ્રેન્ડ શું કામ હતી. હવે નથી ને? સાચું ને? હવે કહો કે હું કોઈ દિવસ એમને ફેસ ટુ ફેસ નહીં મળું. કોને મળવું પડશે તો એને ફેસ ટુ ફેસ મળીશ, લાફાવાળી કરવા માટે. જાઓ ને હવે. ગીલી? ચલો તમારા માટે મસ્ત મજાની ચા બનાવું. ચાલો હું આદુ નાખું. ચલો. સ્વીટી, અહીંયા આવ. કેમ આજે તો હું તારા ઘરે નથી આવી, કાંઈ નહીં, અને તું મને અહીંયા મળી ગઈ? જો Actually- આ છે ને વિધાતા જ તેવું લેખ લખે છે કે આપણે બે અહીંયા મળીએ. હું તારી પાસે જ આવતી હતી. કેમ? તારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની હતી ને, એટલા માટે. શું? દેવને લઈને તું ઘર છોડીને જાય છે? તું છૂટાછેડા આપે છો? એ તારા સપના છે ને, ખાલી સપના જ રહેશે. અને એ વસ્તુ તો આ જન્મે તો શું, પણ આવતા 7 જન્મે ભેગી નહીં થાય. પણ તે મને કીધું તું ને કે તું જતી રહીશ એમ, તો હવે તને શું વાંધો છે? તું મારી આગળ બોલી હતી યાદ છે હે કે ગમે તે થાય હવે તો મારે પીછેહટ કરવી જ પડશે આમ તેમ, તો હવે તને શું વાંધો આવ્યો? આ મંગલસૂત્ર ગમી ગયું છે તને? સ્વીટી છોડ, મંગળસૂત્ર છોડ. ઓ સુહાગ, સુહાગની નિશાની હે ને? હા, સુહાગની નિશાની. અને સાંભળ મારી વાત. આજે તું થોડા દિવસે દેવેનના સપના જોવે છે ને, એ સપના જોવાનું બંધ કરી દે. અને મારી અને દેવેન વચ્ચે બધી જ ક્લિયર વાત થઈ ગઈ છે. અમને ખબર છે કે તારે દેવેન જોડે લગ્ન કરવા હતા અને એ શક્ય ના થાય, કેમ કે દેવેને કોઈ દિવસ તને પ્રેમ કર્યો જ નથી. અને તું જબરદસ્તીથી દેવેન સાથે લગ્ન કરવાની કોશિશ કરતી હતી. બધી જ આનું અભિમાન છે ને તને હે? આનું જ અભિમાન છે ને? છોડ. સાચું બોલી જા. જો સ્વીટી, સાચું બોલી જા, તને આનું જ અભિમાન છે? અરે પણ તું આ કઈ રીતે બિહેવિયર કરે છે? પાન ભૂલી ગઈ છે તું? હા સાયકો છે તું? હા, તો તું એવું જ માન કે હું સાયકો છું. તો પછી ડોક્ટરને બતાવ, સારું થઈ જશે. ડોક્ટરને નહીં, તારા દેવને બતાવીશ ને હે? છોડ, બધુંય સારું થઈ જ જવાનું છે. જો મારે તારી યારે છે ને એવી કોઈ માથાકૂટ નથી કરવી. હું તને બહુ પ્રેમથી સમજાવું છું કે દેવને હું પહેલેથી રિલેશનમાં છીએ, અમને બેને શાંતિથી રહેવા દે. હું પણ તું આ મંગલસૂત્ર કાઢીને જતી રહે. અને આ મંગલસૂત્ર તો અમસ્તે મારું જ છે, તો તે કેમ પહેર્યું છે? આ મંગળસૂત્ર છે ને, આજે તારું નહીં થાય.
અને કાલે તારું નહીં થાય સમજી ગયા? એવું છે? અને રહી વાત દેવેન, તો પ્લીઝ અમારી બંનેની લાઈફમાંથી તું જતી રહે. તું જઈશ હવે, કેમ કે અમારા બંનેની વચ્ચે તું આવી છો. રેડી? તો તારે જ જવું પડશે. અને જો તું આમ નહીં જા તો મને આવડે છે તને કઈ રીતના કાઢવી. એટલે તું કહેવા શું માંગે છે? હે તો તને બતાવું કે હું શું કહેવા માંગુ. એની પહેલા જો હજી પ્રેમથી સમજતી હોય ને તો સમજી જા. તો મારે એ બધું કરવાની જરૂર ન પડે. બાકી છે ને હું જો કરવા બેહીશ ને તો તને મજા નહીં આવે. એક વાત કહું, મારી ધ્યાનમાં મસ્ત મજાના ડોક્ટર છે. અરે ડોક્ટર ને તરત છે ને તું ઘરે રાખજે, બરાબર છે? બાકી હવે જો એક ડોક્ટરનું નામ લીધું છે ને તો એની તારું ગળું કાપી નાખીશ. હું સાયકો લોકો જોડે વધારે વાત નથી કરતી. હે એટલા માટે હું પ્રેમથી તને સમજાવવા આવી છું કે સમજી જા. સાયકો છું ને હું? મારા દેવેનને તો ભૂલી જ જજે. હું સાયકો છું ને? સાયકો જ છો ને. ઓકે, તો ગાંડાના ગામ ના હોય. ગાંડા તો ગમે તે કરી શકે. ગાંડા તો કોકને મારી પણ શકે અને કોક માટે મરી પણ શકે. સ્વીટી, હું તો સાયકો છું, હે ને? જો આ બધી ખોટી વાત છે, આ ખોટી વસ્તુ છે. કેમ ખોટી? તું હવે કેમ? અરે અડમાઓ ને મને અડમા નહીં કર. હું તને અહીંયા મારી નાખીશ. ખોટી વસ્તુ? સાયકો છું, સાયકો છું. કેટલી વખત કીધું કે દેવ મારો છે, તું એને મૂકી દે, મૂકી દે, મૂકી દે, પણ નહીં. તને તો એકેય વાતની ખબર જ નથી પડતી. મને મારી દઉં કે પછી તને મારું, એ નથી સમજાતું મને તો. પણ હું મને શું કામ મારું? મારે તો દેવેન સાથે હજી જિંદગી જીવવાની છે, એટલે હું એને ન મારી શકું કે હું મને ન મારી શકું. તો વૈધી હવે તું, એટલે હું આજે તને મારી નાખીશ. ના. આજે આપણા બેયનો ખેલ ખતમ. હું તને મારી નાખીશ. ખોટી વાત. દેવ, ક્યાં મારવાની હતી તું? દેવ તું આવી ગયો ને. જો આજે હું આ બલાને છે ને આપણી વચ્ચેથી હાવ એટલે હાવ હટાવી દઈશ. આજે હું એને મારી નાખીશ. એટલે આખી કહાની ખતમ થઈ જશે. એટલે તું છોડી દે. હું આજે એને મારી નાખીશ. આજે ગમે તે થાય હું એને મારી જ નાખીશ. મારા હોવા છતાં એને કોઈ હાથ પણ અડાડે ને તો પહેલા હું કપાઈશ અને પછી એનો વારો. દેવ, મૂક દે. તું આ કેવું બોલે છે? હું તો તને આટલો પ્રેમ કરું છું, તને ખબર છે ને? હે આપણે બે લગ્ન કરવાના હતા. હા છે ને, લે. હા આપણી વચ્ચે આવી છે. એટલે આજે હું એને નહીં છોડું. આજે હું એને નહીં જ છોડું. મૂકી દે. મેં નથી માર્યું. દેવ, મેં નથી માર્યું. કેવિન, સ્વીટી, ગઈ. મેં નથી માર્યું.